બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં રૂપપુરા ગામના લોકો જાજા હાથ રડિયામના સૂત્રને સાકાર કરી રહ્યા છે। દિવસે ને દિવસે ઊંડા જતા ભૂગર્ભ જળની ચિંતા લોકોને સતાવી રહી છે। ભાવિ પેઢીને શું આપીને જઈશું એ ચિંતાથી અજંપો છે। ત્યારે પાલનપુરના રૂપપુરાના ગ્રામજનોએ કોઈના ભરોસે બેસી રહ્યા વિના સહકાર નહીં ઉદ્ધારનું સૂત્ર અપનાવ્યું। ગ્રામજનોએ ફાળો ઉઘરાવી અને શ્રમદાન કરીને જળ સંચય અને જળ સંગ્રહ માટે અભિયાન શરૂ કર્યું। અમારો આ ધાણધાર વિસ્તાર પાણી બિલકુલ ઉપર હતા। ભૂતકાળમાં પાણીમય વિસ્તાર હતો, પરંતુ જેમ જેમ સમયાંતરે પાણી નીચે ભૂગર્ભમાં ઉતરતા ગયા। અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે। 10-10, 15-15 ફુવારા લોકોના ખેડૂતોને ચાલે છે। એટલે હવે બધા છેલ્લા લગભગ 3-4 વર્ષથી જળ સંચયનું કામ ચાલે છે। પાણીને પણ એક તળાવમાં છોડી તેના દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની વ્યવસ્થા કરાઈ છે। વરસાદી પાણી પર તળાવમાં એકઠું કરવાની વ્યવસ્થા ગ્રામજનોએ ઊભી કરી છે। વરસાદી પાણી વેડફાઈ ન જાય અને ભૂગર્ભમાં ઉતરે તે માટે તળાવમાં ખાસ 2 રિચાર્જ કૂવા પણ બનાવાયા છે। એની આવક જે વરસાદનું પાણી તળાવમાં ભરાય એ તળાવમાં બોર બનાવી અને ભૂગર્ભમાં ઉતારવાનું આયોજન કરેલ છે। એક બોરનું કામ પૂરું થઈ ગયું છે અને બીજા બોરનું કામ પણ આજકાલમાં પૂરું થઈ જશે। એ સિવાય ફાર્મ હાઉસ, અમારા ખેતરમાં જે ફાર્મ હાઉસ બનાવેલા છે એ ફાર્મ હાઉસનું પાણી પણ પોતપોતાના બોરમાં શુદ્ધ પાણી સીધું અંદર ઉતરે એ પ્રકારનું પણ અમે આયોજન કરેલું છે। એ સિવાય ભવિષ્યમાં જે અન્ય જ્યાં કૂવા બની શકે અને જૂના કૂવા છે એ કૂવામાં પણ શુદ્ધ પાણી ઉતારવાનું આયોજન કરે। રૂપપુરાના ગામ લોકોએ સરકારના ભરોસે બેસી રહ્યા વગર પોતાના પાણીદાર પ્રયાસી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। રૂપપુરાના રહીશોએ તેમની આવનારી પેઢીને પાણી અને પ્રયાસ કરતા રહેવાના જુસ્સાની ભેટ આપી છે।